સરકાર ખેડૂતો માટે સબસિડીવાળું ખાતર બનાવે છે, પરંતુ કેટલાક બદમાશ લોકો આ ખાતરનો ઉપયોગ બીજે ક્યાંક કરતા હોય છે। આવા જ એક પ્રકરણમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી। ગાંધીનગર નજીક આવેલ એન્જલ રેજિન્સ નામની કંપનીમાં એગ્રીકલ્ચર ગ્રેડ યુરિયા ખાતરમાંથી રેજિન્સ બનાવવા માટે ગેરકાયદેસર ઉપયોગ થઈ રહ્યો છે। ત્યારે કંપનીની અંદર સબસિડીવાળું ખાતર તારીખ 23/1/2025ના રોજ ટ્રક નંબર GJ 18AU 8278માંથી ખાલી થઈ રહ્યું હતું। તે જ વખતે સ્ટેટ મોનિટરિંગની ટીમે રેડ મારી હતી। ભારતીય જન ઉન્વારક પરિયોજના હેઠળ ભારત સરકારના સિક્કાવાળું ખાતર 22,765 કિલો, જેની કિંમત રૂપિયા 1,34,000 સહિત 6,98,269નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। કંપનીમાં કામ કરતા કર્મચારી મયુરકુમાર વસંતભાઈ પટેલ, કેતનકુમાર જસુભાઈ પટેલ સહિત ટ્રકમાં સરકારી સબસિડીવાળું ખાતર ભરી લાવનાર ટ્રક ચાલક સંજયકુમાર ધનજીભાઈ ગરાસિયાને ઝડપી લેવાયા હતા। એન્જલ રેજિન્સ કંપનીના માલિક સંદીપ બી પટેલ તેમજ યુરિયા ખાતર આપનાર તેમજ ટાટા ટ્રકના માલિકને વોન્ટેડ જાહેર કરાયા છે। આ તમામ વિરુદ્ધ ગાંધીનગર જિલ્લાના દેગામ પોલીસ સ્ટેશન ખાતે આવશ્યક ચીજ વસ્તુ ધારા કલમ 1955 સહિત અન્ય ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે। ખેડૂતો માટે સરકાર બનાવતી જે ખાતર છે, જેના ઉપર સરકાર સબસિડી આપે છે, તે ખાતરનો ઉપયોગ હવે કંપનીઓમાં થાય છે। આ પોલીસની રેડમાં જાહેર થયું છે। આ તમામ માહિતી સ્ટેટ મોનિટરિંગ ટીમના નાયબ પોલીસ અધિક્ષક KT કામરિયા દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ નોટ દ્વારા જણાવાયું છે। તો આ જ પ્રકારના વધુ સમાચાર માટે નર્મદા લાઈવની આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો।